અંકલેશ્વરમાં ટ્રેલરમાં આગથી મચી ગઈ નાસભાગ. અંકલેશ્વરના કસ્ટમ વિભાગ હેઠળ આવેલા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના યાર્ડમાં ટ્રેલરના કેબિનમાં અચાનક આગ લાગી. યાર્ડમાં પાર્ક કરાયેલા ટ્રેલરના કેબિનમાંથી અચાનક ધુમાડા નીકળતા દેખાયા અને પળવારમાં આગ ભભૂકી ઉઠી. આગ લાગતા જ યાર્ડમાં હાજર કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટી સિલિન્ડર દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, પરંતુ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેથી ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું. કચ્છના માંડવીના સ્મારકમાં દીપડો દેખાયો. ક્રાંતિ તીર્થ સ્મારક પાસે થોડા દિવસે દીપડો આવી ચડતા ફફડાટ ફેલાયો. ગામના સરપંચ દ્વારા લોકોને સાવધાન રહેવા અપીલ કરી. અમદાવાદમાં એક આરોપી એક્ટિવા ચોરતો રંગે હાથે ઝડપાયો. શહેરના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી. ચોરીના એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. આ ગુનામાં 2 આરોપીઓ હાલ પણ ફરાર છે. આ બાજુ અમદાવાદના કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરો ત્રાટક્યા. દવાખાનામાંથી ચાંદીની મૂર્તિ, 3000 રોકડ અને ઘડિયાળની ચોરી કરી ફરાર થઈ ગયા. બારીનું લોક તોડી ચોરે દવાખાનામાં પ્રવેશ કર્યો હતો. આ તરફ સુરતની નવી સિવિલમાં 2 નશેડીઓએ હંગામો મચાવ્યો. પોસ્ટમોર્ટમ રૂમમાં 2 નશેડીઓએ આતંક મચાવ્યો. સિવિલના પૂર્વ વોર્ડ બોય અને ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ધમાલ મચાવતા પોલીસે પકડ્યા હતા, તો અઠવા પોલીસ મથકના એએસઆઈ સાથે માથાકૂટ કરી. આ તરફ અરવલ્લીમાં આપના 2 કાર્યકરો દારૂ સાથે પકડાયા. મોડાસામાં મધુવન સોસાયટીમાં ફ્લેટ આગળ બાઇકમાંથી વિદેશી દારૂ પકડાયો. ભરૂચના જંબુસરમાં દેવકુઈ ગામે કોન્ક્રીટ મિક્સર મશીને પલટી મારતા અકસ્માત સર્જાયો. કોન્ક્રીટ મિક્સર મશીને અન્ય સાથે 3 વાહનોને અડફેટે લીધા હતા. ટ્રેક્ટર અને 2 બાઇકને અડફેટે લીધા. અકસ્માતમાં એક બાળકીનું મોત થયું, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વડોદરાના વાઘોડિયા 4 લેન રોડ પર લોકો જીવના જોખમે સવારી કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહન પર પોટલા મૂકવામાં આવ્યા છે અને પોટલાની ઉપર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે, છતાં ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો દેખાતા નથી. તો સુરતના ડુમસમાં રિક્ષામાં સીન સપાટા કરવા શખ્સને ભારે પડ્યા. પેસેન્જરોએ રિક્ષાની બહાર નીકળી વિડીયો બનાવ્યો. પોલીસે રિક્ષા ચાલક પાસે કાન પકડીને માફી મંગાવી. અમદાવાદ શહેરમાં હવસના ભૂખ્યા હવસખોરોએ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવ્યું. હવસની ભૂખ સંતોષવા માટે નરાધમ સાવકા પિતાએ 6 વર્ષ 10 મહિનાની પુત્રીની જિંદગીને બરબાદ કરી નાખી. ઉછેરવાના બદલે નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું. પિતાની કરતૂતને લઈને બાળકીએ બૂમ કરતા તેનો ભાંડો ફૂટ્યો અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોએ અંબાજી મંદિર ભક્તોથી છલકાયું. ત્યારે રવિવારની રજાના દિવસે શક્તિપીઠ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી. સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું. તો ઉત્તર વાહિની નર્મદા પંચકોશી પરિક્રમામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. શનિ રવિની રજાઓમાં યાત્રાળુનો આંકડો 1 લાખને પાર થયો. માત્ર એક જ રાતમાં 1 લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોવા મળ્યા. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખતા નદી પાર કરવા 4 નવી બોટ તૈનાત કરાઈ. બોટમાં સવારી કરવા માટે ભક્તોની લાંબી કતારો નજરે પડી. વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસના મંત્રી કનુભાઈ દેસાઈ પણ પુત્રના અવસાનથી દુઃખી રમણ પાટકરને સાંત્વના આપવા પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમણ પાટકરના ગામ ધોડીપાડામાં તેમના નિવાસસ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગુરુ પ્રદીપ જોટાંગિયાનો આશ્રમ તોડવા માંગ. યોગના નામે ભોગ માટે નકલી નોટો છાપતો ઠગ ગુરુ પ્રદીપ જોટાંગિયા કાળા કારનામાની કુંડળીઓ ધીમે ધીમે ખુલી રહી છે. ત્યારે હવે તેમને સુરતમાં જે આશ્રમ બનાવ્યો છે તે પણ ગેરકાયદે હોવાનું ખુલ્યું. ત્યારે કથિત યોગ ગુરુ પ્રદીપનો આશ્રમ તોડી પાડવા માંગ ઉઠી છે. કામરેજના ધોરણપારડી આશ્રમને તોડી પાડવા માંગ કરી છે. ગામ લોકોએ આશ્રમ પર બુલડોઝર ફરે તેવી ઈચ્છા વ્યક્ત કરી. ગામ લોકોએ કહ્યું કે અમારા ગામને લાંછન લગાવ્યું. પાખંડી યોગ ગુરુ પ્રદીપ સામે કડક કાર્યવાહીની પણ ગામ લોકોએ માંગ કરી છે. બીજી તરફ આશ્રમ તોડવાની માંગ કરતા સ્થાનિક વોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યા ફોન આવ્યો. ધોરણપારડી આશ્રમમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યને ધમકી મળી. આશ્રમમાંથી ધમકી આપતો કોલ આવ્યાનો તુષાર પટેલે આક્ષેપ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલી લડશે, કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાને ઘડીઓ ગણાઈ રહી છે. સ્થાનિક ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડી ચૂંટણીનું જોર લગાવી દીધું. પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ કરી દીધો. આ વખતે સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ જામશે, કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. એટલે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર એકલું ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે નહીં લડે ચૂંટણી, જેની જાહેરાત કરી છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તેમણે જાહેરાત કરી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આપ નહીં કરે ગઠબંધન. આમ આદમી પાર્ટી 10,000થી વધુ સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે, જેને લઈને 24 અને 25મી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવશે ગુજરાત પ્રવાસે. 25 માર્ચ અમરેલીમાં ખેડૂતોનું વિજય વિશ્વાસ સભાનું આયોજન છે. 26 માર્ચના જામનગરના લાલપુરમાં વિજય વિશ્વાસ સંમેલન ખેડૂતોની સભા. 27મીએ દાહોદમાં સભાનું આયોજન છે. આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવા નથી જઈ રહી. આમ આદમી પાર્ટી પોતે આમ લોકોના બળ ઉપર ચૂંટણી લડી રહી છે.
સ્થાનિક ચૂંટણી પહેલા ભાભર કોંગ્રેસને ઝટકો, 100 કાર્યકર ભાજપમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષપલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે બનાસકાંઠાના ભાભરમાં કોંગ્રેસમાં ભંગાણ થયું છે. ભાભર કોંગ્રેસના 100 કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય કરીને કેસરિયો ધારણ કર્યો. જિલ્લા કોંગ્રેસના આગેવાનોથી કંટાળીને કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે ખેસ પહેરાવીને આવકાર્યા. ભાભર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં નેતાઓએ રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો, જેની અસર હવે ચૂંટણીમાં કેટલી પડશે તે જોવું રહ્યું. યુદ્ધની અસર હવે ભગવાન પર પણ પડી છે. ડાકોરમાં પ્રસાદી વિતરણ બંધ. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી. કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું. ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા. ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી શરૂ કરવામાં આવશે. હજારો લોકોએ ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા ડુંગરની પરિક્રમા કરી. કાળઝાળ ગરમી વચ્ચે જય માતાજી જય ચામુંડા માતાજીના નાદથી ચોટીલાનો ડુંગર ગુંજી ઉઠ્યો. હજારો માઈ ભક્તોની આસ્થા સામે સુરેશદાદાનો તાપ પણ ઝૂકી ગયો. તેમ ચોટીલાના ડુંગરની પરિક્રમા કરવા લોકો ઉમટી પડ્યા. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના જયકારા સાથે પરિક્રમાનો પ્રારંભ થયો. દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા માટે પહોંચ્યા. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ધર્મ જાગરણ